નમસ્કાર. લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. એ બિલનો વિપક્ષે ખૂબ વધારે વિરોધ કર્યો અને આ બિલ જો કાયદો બને છે તો 2 દાયકાથી ચાલી આવતી મનરેગા જે સ્કીમ છે તેનું સ્થાન લઈ લેશે. એનું નામ છે વીબી જીરામજી બિલ. આ પસાર કરવામાં આવ્યું હતું. તેનું ફૂલ ફોર્મ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ યુપી સરકારે 2005માં મનરેગા સ્કીમ લાવ્યા હતા. ગ્રામીણ ક્ષેત્રે લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો મળી રહે તેના માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. તે જ સ્કીમને બદલવા માટે, તેનું સ્થાન લેવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. પરિવર્તન બંને વચ્ચેનું એટલું છે કે નવા ખરડામાં પહેલામાં જે 100 દિવસનો આંકડો હતો એ નવા ખરડામાં સંખ્યા વધારીને 125 દિવસનું કરી દેવામાં આવ્યું છે. 100 દિવસની જે રોજગારીની ગેરંટી હતી એ હવે 125 દિવસ માટેની ગેરંટી આપવામાં આવે છે. પણ વિપક્ષે આનો વિરોધ કર્યો છે. વિપક્ષે એ રીતનો દાવો કર્યો છે કે પહેલા તો ઓલામાં મહાત્મા ગાંધીજીનું નામ હતું, આમાં એ નામ હટાવીને મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે. બીજું કે રાજ્ય સરકારને વધારે ખર્ચ ભોગવવો પડશે, રાજ્ય સરકાર પર વધારે ભારણ આવશે અને ક્રેડિટ બધી કેન્દ્ર સરકારને મળશે. આ રીતની વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. વિપક્ષે અત્યારે વિરોધ કર્યો છે. જે બિલ છે તે ફાડીને વિરોધ દર્શાવ્યો છે. તો તેની સામે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહે તેનો જવાબ પણ આપ્યો છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.